માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકાર દ્વારા નયા ભારતના નિર્માણમાં આગળ એક કદમરૂપ અને શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિકારી અને પ્રગતિકારક નવી શિક્ષણ નીતિને 29 જુલાઈ 2020ના રોજ મંજૂરી આપી દેવામાં આવી છે. 34 વર્ષના લાંબા અરસા બાદ શિક્ષણ નીતિમાં આ બદલાવ આવી રહ્યો છે. આ શિક્ષણ નીતિના નિર્માણમાં પૂર્વ માનવ સંસાધન વિકાસ મંત્રીશ્રીઓ શ્રીમતી સ્મૃતિ ઈરાનીજી, શ્રી પ્રકાશ જાવડેકરજી અને વર્તમાન માનવ સંસાધન વિકાસ મંત્રી શ્રી રમેશ પોખરીલાલ નિશંકજીના માર્ગદર્શન હેઠળ 11 સભ્યોની સમિતિએ તથા અન્ય ઘણા બધા શિક્ષણવિદો અને તજજ્ઞોએ પોતાનું યોગદાન આપ્યું છે. દેશના 1000 વિશ્વવિદ્યાલયો, 15 લાખથી વધુ શાળાઓ, 33 કરોડથી વધુ વિદ્યાર્થીઓ અને 1.09 કરોડ જેટલા અધ્યાપકોને સ્પર્શતી આ શિક્ષણ નીતિ દેશની ભાવિ પેઢીના નિર્માણમાં દીવાદાંડીરૂપ સાબિત થશે. આ ઉપરાંત માનવ સંસાધન વિકાસ મંત્રાલય હવેથી શિક્ષા મંત્રાલય તરીકે ઓળખાશે. તે પણ આ શિક્ષણ નીતિમાં સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. ભારતીય શિક્ષા પ્રણાલીનો વ્યાપ અને ગુણવત્તા સુધારણાની દિશામાં આ એક મહત્વપૂર્ણ કદમ સાબિત થશે. આ ઉપરાંત નવી શિક્ષણ નીતિના દેશના યુવાનોને નોકરી સોંપનારા નહીં પરંતુ નોકરી આપનારા તરીકે પ્રસ્થાપિત કરીને આત્મનિર્ભર ભારતના પડતરમાં ચાવીરૂપ ભૂમિકા ભજવશે. દેશની જનતાને આપેલ વચન અનુસાર આ નવી શિક્ષણ નીતિનું ગઠન કરવામાં આવ્યું. શિક્ષણ એક રાષ્ટ્રીય લક્ષ્ય છે. આ એક એવું ઉત્પ્રેરક સાધન છે કે જેનાથી દેશના બાળકો અને યુવાનોનું ભવિષ્ય બદલી શકે છે. હાલમાં ભારતની 1.3 અબજની જનસંખ્યામાં લગભગ અડધા લોકો 26 વર્ષથી ઓછી વયના છે અને સંભાવના છે કે 2026 સુધીમાં 29 વર્ષની સરેરાશ આયુ સાથે ભારત વિશ્વનો સૌથી યુવાન દેશ હશે. આ જનસંખ્યાના ભવિષ્યને ધ્યાને લઈને તેમના દ્રષ્ટિકોણ અને જીવનમાં આમૂલ પરિવર્તન લાવવા માટે તથા નવીનતા અને સંશોધન સંબંધી બદલાતા પરિવેશમાં પહોંચી વળવા માટે ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરવા શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા 2014માં કેન્દ્રમાં સત્તાના સૂત્રો સાંભળ્યા ત્યારે દેશની જનતાને આપેલ વચન અનુસાર નવી શિક્ષણ નીતિનું ગઠન કરવામાં આવ્યું છે. પ્રાચીન ભારતમાં શિક્ષણ કરતાં પણ કેળવણીને કેન્દ્ર સ્થાને રાખીને સમગ્ર શૈક્ષણિક પ્રક્રિયા અનુસરવામાં આવતી હતી. અત્રે સર્વવિદિત છે કે ભારત શિક્ષણ ક્ષેત્રે લાંબો અને ગૌરવપૂર્ણ ઇતિહાસ ધરાવે છે. પ્રાચીન ભારતમાં શિક્ષણ કરતાં પણ કેળવણીને કેન્દ્ર સ્થાને રાખીને સમગ્ર શૈક્ષણિક પ્રક્રિયા અનુસરવામાં આવતી હતી. આ શિક્ષણ પ્રણાલી માત્ર જ્ઞાન અર્જિત કરવા પર જ નહીં પરંતુ શાળાકીય શિક્ષણ સિવાયના બાહ્ય અને વ્યવહારિક જીવન માટે વ્યક્તિનું સર્વાંગી ઘડતર થાય તે ઉદ્દેશ પર આધારિત હતી. ભારતીય સંસ્કૃતિ વિશ્વની સૌથી જૂની સંસ્કૃતિઓમાંની એક છે. કોઈ પણ સભ્યતાના સાંસ્કૃતિક ભાવ તથા રાષ્ટ્રના આદર્શ તેમની શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા પ્રતિબંધિત હોય છે. સભ્ય સમાજમાં શૈક્ષિક પ્રક્રિયા એ સમાજ તથા સાંસ્કૃતિક નિર્માણ, વિકાસ તથા એને સંબોધિત કરવાના ઉદ્દેશથી કરવામાં આવતી હોય છે. જ્ઞાનમ તૃતીય મનુજસ્ય નેત્રમ અર્થાત જ્ઞાન એ મનુષ્યની ત્રીજી આંખ સમાન છે. આઝાદી બાદના દશકાઓમાં શિક્ષણની ગુણવત્તા પર પૂરતું ધ્યાન અપાયું ન હતું. આપણે જાણીએ છીએ કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1986માં ઘડવામાં આવી હતી અને આઝાદી બાદના દશકાઓમાં શિક્ષણની ગુણવત્તા પર પૂરતું ધ્યાન અપાયું ન હતું. આ 1986માં ઘડાયેલ શિક્ષણ નીતિનો અધૂરો એજન્ડા 1992માં સંશોધિત કરવામાં આવ્યો હતો. તદુપરાંત આ શિક્ષણ નીતિ ઇન્ટરનેટ ક્રાંતિ પહેલાં તૈયાર કરાઈ હતી, એટલે કંઈક અંશે વર્તમાન પ્રવાહો સાથે સુસંગત પણ ન હતી. જ્યારે આજની પેઢી ટેકનોલોજી અને ટેકનિકથી સમૃદ્ધ વાતાવરણમાં ઉછરી રહી છે. વૈશ્વિકીકરણ અને નોલેજ સોસાયટીની માંગણી પણ એ વાત પર જ જોર આપે છે કે વિદ્યાર્થીઓએ નવા કૌશલ્યોને અધિગ્રહણ કરવાની સતત આવશ્યકતા હોય છે.
1986થી 92ની શિક્ષણ નીતિથી લઈને ત્યારની કેન્દ્ર સરકારો શિક્ષણની ગુણવત્તામાં સુધારો કરવા માટે તકનીકને અપનાવવાની સાથે સાથે શાસન, શિક્ષણમાં તથા યોજના પ્રબંધનમાં આવેલી ઇન્ટરનેટ ક્રાંતિ અને ટેકનોલોજીના ઉપયોગમાં ખૂબ ધીમા રહ્યા. આજના યુવા વિદ્યાર્થીઓ એક એવી પેઢી સંબંધ ધરાવે છે કે સતત નવી નવી ટેકનિકની અને ગેજેટ્સના વાતાવરણમાં ઉતરી રહી છે. તેને એવી ટેકનિકનો ઉપયોગ કરવાનો થશે કે જેનો હજુ આવિષ્કાર જ થયો નથી અને એવી નોકરીઓમાં જોડાશે કે જે વર્તમાન સમયમાં મોજૂદ નથી. વૈશ્વિકીકરણ અને નોલેજ સોસાયટીની માંગણી પણ એ વાત પર જ જોર આપે છે કે વિદ્યાર્થીઓએ નવા કૌશલ્યોને અધિગ્રહણ કરવાની સતત આવશ્યકતા હોય છે. નવી શિક્ષણ નીતિમાં અભૂતપૂર્વ રીતે મલ્ટિપલ એન્ટ્રી અને એક્ઝિટ માટેની વ્યવસ્થા ઊભી કરાઈ. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ યુનેસ્કો દ્વારા જાહેર કરાયેલ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ 4ને ધ્યાનમાં રાખીને દૂરંદેશી રીતે આ નવી શિક્ષણ નીતિની બ્લુપ્રિન્ટ તૈયાર કરવા ભલામણ કરી હતી. યુનેસ્કોના આ 2030ના વૈશ્વિક શિક્ષણના એજન્ડામાં સમાવેશી અને સમાન ગુણવત્તાયુક્ત શિક્ષણ સુનિશ્ચિત કરવા અને બધા માટે આજીવન શીખવાના અવસર પ્રદાન કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે, જેને અનુલક્ષીને જ નવી શિક્ષણ નીતિમાં અભૂતપૂર્વ રીતે મલ્ટિપલ એન્ટ્રી અને એક્ઝિટ માટેની વ્યવસ્થા ઊભી કરાઈ છે. પર્યાવરણને નુકસાન પહોંચાડ્યા વિના પોતાના નાગરિકો માટે જીવનની ગુણવત્તામાં ટકાઉ અને સંપોષિત વિકાસને સ્થાયી રૂપ આપવાનો પ્રયાસ. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ 4ના 7 લક્ષ્યોમાંથી એટલે કે SDG4ના 7 લક્ષ્યોમાંથી 5 લક્ષ્યો ગુણવત્તાયુક્ત શિક્ષણ અને શીખવા પર કેન્દ્રિત છે. SDG4 એ સર્વવ્યાપી લક્ષ્ય છે કે જે પ્રત્યેક રાષ્ટ્ર માટે લાગુ પડે છે અને પર્યાવરણને નુકસાન પહોંચાડ્યા વિના પોતાના નાગરિકો માટે જીવનની ગુણવત્તામાં ટકાઉ અને સંપોષિત વિકાસને સ્થાયી રૂપ આપવાનો પ્રયાસ કરે છે. લોકોને આવરી લઈને સર્વગ્રાહી રીતે સામેલ કરી આ પરામર્શ પ્રક્રિયા અનુસરવામાં આવી. પૂર્વ કેબિનેટ સચિવ સ્વ TSR સુબ્રમણ્યમજીની અધ્યક્ષતામાં નવી શિક્ષણ નીતિ વિકાસ સમિતિનું ગઠન કરવામાં આવ્યું હતું. આ સમિતિએ મે 2016માં પોતાનો ડ્રાફ્ટ તૈયાર કરીને કેન્દ્ર સરકારને સોંપ્યો હતો, જેના આધાર પર ભારતભરમાં તમામ પ્રદેશોમાંથી સ્ટેક હોલ્ડર્સ, શિક્ષકગણ, વાલીગણ, શિક્ષણવિદો, બુદ્ધિજીવીઓ અને સમાજસેવકો સહિત જમીન સ્તરથી ગામડાઓ, શહેરો, જિલ્લાઓ, રાજ્યોથી લઈને રાષ્ટ્રીય કક્ષા સુધીના લોકોને આવરી લઈને સર્વગ્રાહી રીતે સામેલ કરીને આ પરામર્શ પ્રક્રિયા અનુસરવામાં આવી હતી. આ તમામ સ્તર અને દિશાઓમાંથી મળેલ સૂચનો અને ભલામણોને ચકાસવા અને પ્રારૂધને આખરી ઓપ આપવા સુપ્રસિદ્ધ વૈજ્ઞાનિક પદ્મવિભૂષણ શ્રી ડૉક્ટર કે. કસ્તુરી રંગનજીની અધ્યક્ષતામાં સમિતિનું ગઠન કરવામાં આવ્યું અને આ સમિતિ દ્વારા સૂચિત પ્રારૂપને 2019માં આખરી ઓપ આપવામાં આવ્યો. શાળાકીય અને ઉચ્ચ શિક્ષણ પ્રણાલીનું નવીનીકરણ. આજના વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં શિક્ષણના બદલાતા સામાજિક સંદર્ભ અને ઉભરતા રાષ્ટ્રીય વિકાસ તથા વ્યક્તિગત આવશ્યકતાઓને ધ્યાનમાં લેતા શાળાકીય અને ઉચ્ચ શિક્ષણ પ્રણાલીનું સમયાંતરે નવીનીકરણ આવશ્યક હતું. આ વિચારને વ્યાપક રીતે પ્રસ્થાપિત કરવા માટે આ નવી શિક્ષણ નીતિ અમલમાં મૂકવામાં આવી છે. નોલેજ સુપરપાવર તરીકે પ્રસ્થાપિત કરવાની પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની નેમને સાકાર સ્વરૂપ આપવાનો પ્રયાસ. દેશના યુવાનો વિશ્વની સાથે કદમથી કદમ મિલાવીને ચાલે અને સાથે સાથે વિદ્યાર્થીઓને વર્તમાન જરૂરિયાતોને અનુલક્ષીને જ્ઞાન અને કૌશલ્યથી સુસજ્જ બનાવવા અને વિજ્ઞાન, ટેકનોલોજી, શૈક્ષણિક તથા ઉદ્યોગોમાં જે રીતે કૌશલ્ય આધારિત લોકોની માંગ હોય છે તેની પૂર્તતા પણ શિક્ષણને આધારે કરવી. આ કલ્પનાને વાસ્તવિક સ્વરૂપ આપવાનો મક્કમ અભિગમ નવી શિક્ષણ નીતિમાં પ્રદર્શિત થાય છે. એક સર્વગ્રાહી, સર્વસ્પર્શી, સર્વહિતાય, બહુઆયામી અને લોકો કેન્દ્રિત શિક્ષણ નીતિના આધારે ભારતને વિશ્વમાં નોલેજ સુપરપાવર તરીકે પ્રસ્થાપિત કરવાની પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની નેમને સાકાર સ્વરૂપ આપવાનો પ્રયાસ આ નવી શિક્ષણ નીતિમાં થયો છે. સમગ્ર શૈક્ષણિક પરિવેશમાં આમૂલ પરિવર્તન લાવશે. આ એક એવી શિક્ષણ નીતિનું નિર્માણ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે કે જે સમગ્ર શૈક્ષણિક પરિવેશમાં આમૂલ પરિવર્તન લાવશે, જેને કારણે આપણે યુવાનોને વર્તમાન અને ભવિષ્યના પડકારોનો સામનો કરવા માટે
તૈયાર કરી શકીશું. ટ્રાન્સફોર્મ, રિફોર્મ અને પરફોર્મ. શ્રી નરેન્દ્રભાઈ મોદીનો અભિગમ હંમેશા ટેકનો સેવી રહ્યો છે. તેઓએ ટેકનોલોજીના ઉપયોગથી લોકોના જીવન ધોરણમાં બદલાવ લાવવા શાસન અને પ્રબંધન ક્ષેત્રે અનેક પગલાઓ લીધા છે. શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કેન્દ્રમાં સત્તાના સૂત્રો સંભાળ્યા ત્યારથી જ સરકારી તંત્ર અને નાગરિકો માટેની શાસન વ્યવસ્થા પ્રણાલીમાં ટ્રાન્સફોર્મ, રિફોર્મ અને પરફોર્મને ધ્યેય મંત્ર બનાવ્યો છે. આ કાર્યપ્રણાલીનું પ્રતિબિંબ નવી શિક્ષણ નીતિમાં જોવા મળે છે. વૈશ્વિક લક્ષ્યો સાથે દેશના યુવાનો કદમ મિલાવી શકે તે માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનો નિર્ધાર અને ભારતીય સંસ્કૃતિ વારસાની જાળવણી પર અકબંધ રહે તેવો હુંકાર આ શૈક્ષણિક રિફોર્મમાં પ્રગટ થાય છે. વર્તમાન જરૂરિયાતો મુજબ શિક્ષણ માટે એકીકૃત છતાં ફ્લેક્સિબલ દ્રષ્ટિકોણ આ નીતિમાં રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત ઉચ્ચ શિક્ષણમાં વિજ્ઞાન, ગણિત અને તકનીકી શિક્ષણ સાથે કલાનો સુભગ સમન્વય સાધવાનો ઉમદા અભિગમ નવી શિક્ષણ નીતિમાં રહેલો છે. ભારત કેન્દ્રિત શિક્ષણ નીતિમાં સંસ્કૃતના અધ્યયન પર ભાર આપીને વિદ્યાર્થીઓ ભારતીય સંસ્કૃતિ અને ભારતની ધરોહરથી અવગત થાય તે માટેના પ્રયાસો કરાયા. આ નવી શિક્ષણ નીતિના ઘડતરમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને સર્વ કેન્દ્રીય શિક્ષણ મંત્રીશ્રીઓ દ્વારા એ વાત સુનિશ્ચિત કરાઈ છે કે નવી શિક્ષણ નીતિમાં ફક્ત જળ શિક્ષણ જ નહીં પરંતુ ભારતીય વિચારસરણી સાથે જ્ઞાન, કુશળતા, કૌશલ્ય સંવર્ધન અને મૂલ્યોને પણ પ્રાધાન્ય આપવામાં આવે. આ ભારત કેન્દ્રીય શિક્ષણ નીતિમાં સંસ્કૃતના અધ્યયન પર ભાર આપીને વિદ્યાર્થીઓ ભારતીય સંસ્કૃતિ અને ભારતની ધરોહરથી અવગત થાય તે માટેના પ્રયાસો કરાયા છે. શિક્ષણ અને વ્યવસાયિક શિક્ષણના એકીકરણ માટે એક રાષ્ટ્ર સમિતિની રચના માટેનો નિર્ણય કરવામાં આવ્યો. શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વ્યક્ત કરેલ વિચાર મુજબ જો આજનો યુવાન કૌશલ્યસભર અને કાર્યકુશળ હશે તો તે પોતાના વ્યક્તિગત દાયિત્વની સાથે સાથે દેશના વિકાસ અને ઉત્થાન માટે પણ ઉત્તમ યોગદાન આપી શકશે. આ વિચારને સાકાર સ્વરૂપ આપવા આ શિક્ષણ નીતિમાં ભારતમાં જ વિકસિત મહત્વપૂર્ણ વ્યવસાયિક જ્ઞાનને વિદ્યાર્થીઓ માટે સુલભ બનાવવાનો તથા શિક્ષણ અને વ્યવસાયિક શિક્ષણના એકીકરણ માટે એક રાષ્ટ્ર સમિતિની રચના માટેનો નિર્ણય કરવામાં આવ્યો છે. પૂર્વ પ્રાથમિક શિક્ષણ કે જે બાળકના ઘડતરનો પાયો છે તેને મજબૂત કરવાનો પ્રયાસ. નવી શિક્ષણ નીતિમાં ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો 26.3% વધારીને 50% કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે અને શિક્ષણમાં ટેકનોલોજીનો સમન્વય સાધીને અદ્યતન શિક્ષણ વ્યવસ્થા ઊભી કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે. ખાસ કરીને પૂર્વ પ્રાથમિક શિક્ષણ કે જે બાળકના ઘડતરનો પાયો છે તેને મજબૂત કરવાનો પ્રયાસ આ શિક્ષણ નીતિમાં કરવામાં આવ્યો છે. આ ઉપરાંત 10+2ની તરહ નાબૂદ કરીને 5+3+3+4 પેટર્ન મુજબ શાળાકીય શિક્ષણ પ્રણાલી સ્થાપિત કરવામાં આવી છે. વિદ્યાર્થી દ્વારા અભ્યાસ દરમિયાન મેળવેલ ક્રેડિટ્સ ટ્રાન્સફર પણ કરી શકાશે. આ ઉપરાંત એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ સ્થાપનાની દરખાસ્ત પણ આ નવી શિક્ષણ નીતિમાં સામેલ છે, જેના થકી વિદ્યાર્થી દ્વારા અભ્યાસ દરમિયાન મેળવેલ ક્રેડિટ્સ ટ્રાન્સફર પણ કરી શકાશે. બદલાતા વૈશ્વિક પ્રવાહોને ધ્યાને રાખીને દેશના યુવાનો કદમથી કદમ મિલાવી શકે તે હેતુસર વિશ્વની ટોચની યુનિવર્સિટીઓ પૈકીની પસંદ કરેલ યુનિવર્સિટીઓને ભારતમાં સંચાલનની સુવિધા સાથે સાથે ભારતની શ્રેષ્ઠ યુનિવર્સિટીઓને અન્ય દેશોમાં કેમ્પસ પ્રસ્થાપિત કરવા માટે પ્રોત્સાહન પણ આ નીતિમાં વ્યક્ત કરાયેલ છે. કેન્દ્રની ભાજપા સરકારનો અભિગમ સ્પષ્ટ હતો કે માત્ર શૈક્ષણિક નવીનીકરણથી જ સફળતા નથી મળતી, પરંતુ જ્યારે વિદ્યાર્થી અને શિક્ષક ઉદ્દેશપૂર્ણ અનુભવોમાં એકસાથે સંમિલિત થાય છે ત્યારે શૈક્ષિક અવસર ઉત્પન્ન થતા હોય છે જે વિદ્યાર્થીઓને બહુપરિમાણીય રીતે વિકસિત કરવામાં મદદ કરે છે. આ માટે એક સુવ્યવસ્થિત પાઠ્યક્રમ અને શિક્ષણ શાસ્ત્રીય પ્રણાલીમાં બદલાવની જરૂર હોય છે. સાથે સાથે શિક્ષકગણ, શાળાઓ અને શૈક્ષિક પ્રશાસકોના નેતૃત્વની પણ આવશ્યકતા રહેલી છે. ટૂંકમાં શીખવાની પ્રક્રિયાને ઉત્તેજન આપવા સહાયક સંશોધનો, સંગઠનો અને અસરકારક નીતિઓ જરૂરી બને છે. આ તમામ બાબતોને આવરી લઈને નવી શિક્ષણ નીતિમાં જોગવાઈ કરવામાં આવી છે. વિશ્વ ફલક પર ભારતને શિક્ષણનું ગ્લોબલ હબ બનાવવામાં પણ મદદરૂપ હશે. અત્રે એ ચોક્કસપણે કહી શકાય કે કેન્દ્રની ભાજપા સરકાર દ્વારા પ્રસ્થાપિત શિક્ષણ નીતિમાં બદલાવ કરીને અમલમાં મુકાયેલ
નવી શિક્ષણ નીતિ ભારતીય વિચારધારા, સંસ્કૃતિ અને પ્રવર્તમાન આધુનિક વૈશ્વિક ટેકનોલોજીના સુભગ સમન્વય સાથે દેશના બાળકો અને યુવાનોને બહુઆયામી દ્રષ્ટિકોણથી સુસજ્જ બનાવશે. આ ઉપરાંત આધ્યાત્મિકતા, ચારિત્ર નિર્માણ, વ્યક્તિત્વ વિકાસ, કુશળતાને પ્રોત્સાહન અને સંસ્કૃતિના રક્ષણના લક્ષ્ય સાથે જવાબદાર નાગરિકોના ઘડતરમાં અમૂલ્ય યોગદાન આપીને રાષ્ટ્રના વિકાસ અને ઉત્થાનમાં યુવા પેઢીની સહભાગિતા સુનિશ્ચિત કરશે. આ ઉપરાંત વિશ્વ ફલક પર ભારતને શિક્ષણનું ગ્લોબલ હબ બનાવવામાં પણ મદદરૂપ થશે. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.